શ્રી હનુમાન પુરાણ પુષ્પ 15 હનુમાનજીની બાળલીલા। કપિને તો રામજીના સાનિધ્યમાં અતિશય આનંદ આવી રહ્યો હતો। સદાય રામજીની સમીપ રહેવાનું મળે તો કેવું સારું એમ તે હંમેશા મનમાં ઝંખ્યા કરતા, પણ એક સરખું સુખ કોઈને કદી મળતું નથી। રામજી સાથે વિયોગ થવાનો એ કરુણ દિવસ આવી પહોંચ્યો। રાક્ષસો દ્વારા ભંગ થતા યજ્ઞોનું રક્ષણ કરવા રામજીને લેવા વિશ્વામિત્ર આવી પહોંચ્યા। રામજીએ કપિને એ દિવસે પોતાની પાસે બોલાવ્યો। એના કાન પાસે મુખ લાવી બોલ્યા, હનુમાન, હું તને પીછાની ગયો છું। તું મારી સાથે ખૂબ ખૂબ ખેલ્યો। રંગના ચટકા હોય, કુંડા ન હોય, ખેલ પૂરો થયો। હવે ખાંડાના ખેલ ખેલવાના દિવસો દૂર નથી। હનુમાનજી હાથ જોડી બોલ્યા, પ્રભુ, આપનાથી વિખૂટા પડતા મન માનતું નથી। મને આપના ચરણોમાં પડ્યો રહેવા દો। આપના ચરણોમાં તો ત્રિભુવનનું રાજ્ય પદ મળી ગયું હોય એટલો આનંદ આવે છે। રામજીએ પ્રેમથી પીઠ પર હાથ પસરાવતા કહ્યું, હનુમાન, તું તો મારા હૈયાનો હાર છે। તારા માટે મારા અંતરમાં પ્રેમ સાગર ઉમટી રહ્યો છે, પણ ભાવનાઓ કરતાં કર્તવ્ય ચઢિયાતું છે। કર્તવ્યની કાંટાળી કેડી પર હવે આપણે ચાલવાનું છે। ગુરુ દક્ષિણા ચૂકવવાની વાત તું ભૂલી ગયો લાગે છે। ગુરુ ઋણ સૌ ઋણો કરતાં મોટું છે। મોટાભાઈ વાલીના ત્રાસથી ત્રાસેલા સુગ્રીવને તારા જેવા કોઠાડાયા મંત્રીની ખાસ જરૂર છે। તું હવે જલ્દીથી ત્યાં પહોંચી જા। હનુમાનજી એક ચિત્તે સાંભળી રહ્યા હતા। રામજીના વિયોગની વાત વસમી લાગતી હતી। એમના મુખ પર કંડરાયેલી વ્યથા રામજી સ્પષ્ટ જોઈ શકતા હતા। રામજીએ કહ્યું, હનુમાન, મારા અવતાર કાર્યનો આરંભ હવે થવાની તૈયારીમાં છે। લંકેશ રાવણના દુરાચારથી ધરા ધ્રુજી ઉઠી છે। ઋષિ મુનિઓ, સંતો, ભક્તો અને પ્રજા તાહીમામ પોકારી ગઈ છે। એનો વધ કરી ધરતી પર ધર્મની પુનઃસ્થાપના કરવાનો વખત આવી પહોંચ્યો છે। મારા આ પવિત્ર કાર્યમાં તારો સહકાર મને ખૂબ ઉપયોગી થઈ પડશે। હું શું ઉપયોગી થઈ પડીશ, પ્રભો? હું તો સામાન્ય વાનર છું। ના, તું વાનર નથી, તું રુદ્રનો અવતાર છે। રુદ્ર પણ મારું જ રૂપ છે। રુદ્ર અને હું જુદા નથી। અમને જુદા સમજનારા ભવાટવીમાંથી બહાર નીકળી શકતા નથી। રાવણે વાલીને સાધ્યો છે। વાલી પોતાના નાના ભાઈ સુગ્રીવના લોહીનો તરસ્યો થશે। પરાક્રમી મોટો ભાઈ પોતાને ચાંચડ માફક ચોળી ન નાખે એ બીકે એ બિચારો ઋષ્યમુખ પર્વત પર એકાંતવાસ સેવવા લાગશે। તે વેળાએ તું એની પાસે હોઈશ તો એ ભયમુક્ત થશે। તારે એક પંથને બે કાજ થશે। ગુરુ દક્ષિણા ચૂકવાશે અને આપણું કામે આગળ ધપતું રહેશે। હનુમાનજી મસ્તક નમાવી આંખો મીચી રામજીની એક એક સૂચનાઓ ભક્તિભાવે મનમાં ઉતારી રહ્યા હતા। વક્તવ્ય આગળ ચલાવતા રામજી બોલ્યા, હનુમાન, કાલે સવારે જ વિશ્વામિત્રજીની સાથે અમે બંને ભાઈઓ ઉપડીએ છીએ। ત્યાં મારી જ સુબાહુ અને તાડકા કાળો કેર વર્તાવી રહ્યા છે। તેમનો સંહાર કરી ઋષિ મુનિઓને નિર્ભય કરવાના છે। ત્યાર પછી દંડકારણ્યમાં જઈ જુલમની ઝડીઓ વરસાવી રહેલા ખર, દૂષણ, ત્રિશિરા અને સુરપંખા જેવા કંટકોને સાફ કરી નાખવા છે। ત્યાંથી સીધો ઋષ્યમુખ પર્વત પર આવી તને મળીશ। ત્યાં સુગ્રીવ સાથે તું મારી મૈત્રી બાંધવામાં ખૂબ ઉપયોગી બનીશ। સુગ્રીવના વાનર રીછો અને તારા સહકારથી મારું અવતાર કાર્ય પરિપૂર્ણ થશે। હનુમાનજીએ રામજીની આજ્ઞા સાદર માથે ચડાવી લીધી। રામજીથી વિખૂટા પડતા હૈયું ચિરાઈ જતું હતું, પણ ત્યાંથી એક તસુ પણ ખસવાની ના પાડતા હતા। પણ કર્તવ્યની કપરી ફરજ રણભેરી બજાવી રહી હતી। હનુમાનજીએ રામચરણે સાષ્ટાંગ પ્રણામ કર્યા। રામજીએ બંને હાથ પકડી ઊભા કર્યા। છાતી સરસા ચાપી પ્રેમરસથી ભીંજવી દીધા। રામજીની ભાવભીની રજા લઈ હનુમાનજી ઘર તરફ પાછા ફર્યા। મા બાપની મંજૂરી મેળવ્યા વિના સીધા સુગ્રીવના સાન્નિધ્યમાં પહોંચી જાય તો એમનો અનાદર કર્યો કહેવાય। વધારામાં ચિંતાનો પાર ન રહે એટલે અયોધ્યાથી સુમેરુ પર્વત પાછા ફરતા હંમેશ જોરથી ઉપડતા પગલાં અત્યારે ધીરે ધીરે ઉપડી રહ્યા હતા।